નમસ્કાર મિત્રો, મારી પીકે ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો, સુરત જિલ્લાના માંડવી તાલુકામાં આવેલા આમલી ડેમમાં એક યુવકનું ડૂબી જતા મોત થયું હતું। ગત સાંજે ડેમ નજીક 4 મિત્રો નાવા પડ્યા હતા, જે પૈકી એક યુવક ડૂબી જતા આજે તેનો મૃતદેહ મળી આવ્યો હતો। મળતી વિગતો અનુસાર સુરત જિલ્લામાં એક બાજુ ધોધમાર વરસાદ છે, ત્યારે તંત્ર દ્વારા ડેમ પ્રભાવિત વિસ્તારમાં નહીં જવાની અપીલ કરાઈ છતાં લોકો સમજતા નથી। એક દુર્ઘટના બની હતી। સુરત જિલ્લાના માંડવી તાલુકામાં માંડવીના આમલી ડેમ ખાતે ગતરોજ ઉમરપાડા તાલુકાના 4 મિત્રો નાવા આવ્યા હતા, જ્યાં 25 વર્ષીય અજય રાજેન્દ્રભાઈ વસાવા નામનો યુવક ઊંડા પાણીમાં ગરકાવ થઈ જતા ડૂબી ગયો હતો, જેથી ફાયરની ટીમે શોધખોળ શરૂ કરી હતી। ગતરોજ ડેમમાં ડૂબેલ યુવકની આજે પણ શોધખોળ કરવામાં આવી હતી। ભારે જહેમત બાદ માંડવી ફાયર દ્વારા ડૂબેલ યુવક અજય વસવાનો મૃતદેહ શોધી કાઢ્યો હતો। બીજી એક ઘટના ભાવનગર જિલ્લાના શિયોના ટાણા ગામે અગિયાળી રોડ પર આવેલા તળાવમાં સંજય સોલંકી નામનો યુવક નાવા જતા પાણીમાં ડૂબી ગયો હતો, જે અંગેની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમે યુવકના મૃતદેહને શોધખોળ શરૂ કરી હતી। ત્યારે મિત્રો, હાલ માટે આટલું। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારો વિડીયો પસંદ આવે, લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો। ધન્યવાદ।